નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ। આવો જોઈએ આજના સમાચાર। કોર્સ આપણે સાંભળી રહ્યા છે તેવા વક્તા શ્રી ચંદ્ર ગોવિંદદાસજી તેમને બોલાવવા માટે અમે ઘણા પ્રયત્નો કર્યા। ચોટારા પરિવારે પણ કરેલો, બાંભણિયા પરિવારે પણ કરેલો, પરંતુ કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય। હવે આ હળિયા પરિવારે તપ ઝડપી લીધી। હવે જુઓ, આ ખુદ લક્ષ્મીબેન જ, લક્ષ્મીબેન ખુદ તક અમૃતલાલભાઈને આપેલી। કેવો સંયોગ કહેવાય। અને કહેવાય ને કે દયા, દાન અને દાતારી, માન, મર્યાદા અને મોભી, વચન અને વીરતા એના વાવેતર ન હોય એ તો વારસામાં જ મળે। આ અમૃતલાલભાઈને વારસામાં જ મળી ગયું। ખરેખર અદ્ભુત આ ગીતા કોર્સનું કચ્છની અંદર આયોજન અને એના મનોરથી પરિવાર, આ અમૃતલાલભાઈ, વેલજીભાઈ, હળિયા પરિવાર, અનસુયાબેન સાથે આખો પરિવાર, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આ પરિવારને આપ સૌ વધાવી લઈએ। હવે આપણે સન્માનના દોર તરફ જઈ રહ્યા છીએ ત્યારે જે કોઈ પણ ભાઈઓ તથા બહેનોનું અહીં નામ બોલાય વહેલી તકે આપ સન્માન માટે પધારશો। સંજયભાઈ જીવરામ। નમસ્કાર મિત્રો, કચ્છના શિણાઈ મધ્યે છેલ્લા 6 દિવસથી અહીં શ્રીમદ ભાગવત ગીતા કોર્સનું અહીં શ્રીમાન ચંદ્ર ગોવિંદદાસજીના મુખારવિંદેથી અહીં છેલ્લા આજે 6થા દિવસે, આજે પૂર્ણાહુતિના દિવસે અહીં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને શ્રી ચંદ્ર ગોવિંદદાસજી મહારાજના મુખારવિંદેથી અહીં ગીતા કોર્સનું જ્ઞાન સંભળાવવામાં આવ્યું। તો મળીશું ચંદ્ર ગોવિંદદાસજીને કે કેવું રહ્યું આ છેલ્લા 6 દિવસનું અહીં કચ્છનો પ્રવાસ અને અહીં લોકોનો કેવો રિસ્પોન્સ મળ્યો તમને? કચ્છનો પ્રવાસ ખૂબ સારો રહ્યો છે અને પ્રથમવાર આ ભગવદ્ ગીતા કોર્સ કચ્છમાં થઈ રહ્યો છે, તો બધાનો રિસ્પોન્સ ખૂબ જ સારો છે કે ભગવદ્ ગીતા તો સાંભળ્યું તો જાણતા હતા, પણ આજથી પહેલા આ પ્રકારે ભગવદ્ ગીતાને ક્યારેય સમજવાનો પ્રયાસ નથી કર્યો। તો એમને લાગે છે કે આ કોર્સથી જીવન જીવવાની એક નવી દિશા એમને પ્રાપ્ત થશે। શું લોકોને સંદેશ આપશો અહીંથી? આપણો સંદેશ ભગવદ્ ગીતાના માધ્યમથી છે કે સમસ્યા ચાહે પરિવારની હોય, સમાજની હોય કે રાષ્ટ્રની હોય, આ સમસ્યાઓનો ઉકેલ આપણે અધ્યાત્મથી જો લેવાનો પ્રયાસ કરીએ તો આપણી પાસે જે શાસ્ત્રો છે એમાં આપણી દરેક સમસ્યાનું સમાધાન છે। જો આપણે આધ્યાત્મિક રીતે આ પ્રશ્નોના ઉકેલ લાવીશું તો પુનઃ સુખ, શાંતિ અને આનંદમય જીવન વ્યતીત કરીશું। એવી તાળીઓ મુકાજો કે સુરત સુધી તેરી કેવું રહ્યું આ 6 દિવસનું શ્રીમદ ભાગવત ગીતા કોર્સ? જય શ્રી કૃષ્ણ। સર્વપ્રથમ તો શિણાઈ મધુબનવાડી મધ્યે લગભગ ઘણા સમયથી ભાગવત સપ્તાહ કે રામાયણ કે શ્રી પુરાણ એવા પ્રસંગો યોજાતા હોય છે, પરંતુ શિણાઈ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં પ્રથમ વખત શ્રી અમૃતલાલભાઈ, વેલજીભાઈ, હળિયા પરિવારના નિમિત્ત માત્ર સહયોગથી પૂજ્ય માતૃશ્રીની
સ્મૃતિમાં આ 6 દિવસના શ્રીમદ ભગવદ્ ગીતા કોર્સનું આયોજન અહીંયા શિણાઈ મધુબન વાડી મધ્યે કરવામાં આવ્યું હતું. આમ તો શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના શ્રી મુખેથી ગવાયેલું ગીત છે. અર્જુનને ઉપદેશ આપવા માટે એ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગવાયેલું ગીત એટલે કે ગીત ગોવિંદમ. આમ તો રામાયણ, મહાભારત કે શિવ પુરાણ એવા બધા શાસ્ત્રોનો પ્રચાર પ્રસાર આપણે ત્યાં બહુ સારી રીતે થયો છે અને લોકમાનસ સમજી શકે એ રીતે એવા ગ્રંથો છે. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે કે અત્યાર સુધી મારા ખ્યાલથી આપણે બધા અગરબત્તીઓ કરીને એના મોગરાઓ ઢગલા કરતા હતા ભગવદ્ ગીતાના આ પવિત્ર પુસ્તક પર. પરંતુ એમાં અમૃત સમાન ખજાનો છુપાયેલો છે. એ એટલા માટે આપણા સમક્ષ નથી આવી શક્યો કે એના ગુઢાર્થ સમજો સામાન્ય માણસ માટે એક ગૂઢ શબ્દો, એમાં ઘણા બધા ગૂઢ શબ્દો છે. આ શબ્દો સારા એકદમ સરળ ભાષામાં રજૂ કરવા અને સામાન્ય લોકો પણ સમજી શકે એવા પ્રયાસથી શ્રીમદ ભગવદ્ ગીતા કોર્સનું અમારે આયોજન થયું હતું, જેથી કરીને આપણા સનાતન ધર્મનો જે સારી રીતે આ ભગવદ્ ગીતા લોકો સમજી શકે, જાણી શકે અને જીવનમાં ઉતારી શકે અને એમનું ભવિષ્યનું જીવન સુંદર અને સુખમય બને, એનો જે પણ પોઝિટિવ એટીટ્યુડ રહે અને જીવનના દરેક કાર્યમાં ભગવાન સમક્ષ રાખીને દરેક કાર્ય કરે, એ જ આ શ્રીમદ ભગવદ્ ગીતા કોર્સનો મુખ્ય ઉદ્દેશ હતો. અને દાતા પરિવારનો મારા ખ્યાલથી ખૂબ જ આ સક્સેસ રહ્યો છે આ પ્રયત્ન અને આવનારા દિવસોમાં આપણા બીજા સમાજો પણ આનું અનુસરણ કરશે અને શ્રીમદ ભગવદ્ ગીતાનો સારો પ્રચાર પ્રસાર થશે એવા આશીર્વાદ સાથે જય શ્રી કૃષ્ણ.